નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો 2024-25ના વર્ષમાં સરકાર દ્વારા એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે ખૂબ જ મહત્વની છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી તમે આ યોજનાનો લાભ લઈ શકો। મિત્રો, આ યોજનાનું નામ PM ઇન્ટર્નશિપ સ્કીમ છે। આ યોજનાની અરજીઓ હજુ પણ ચાલુ છે। આ સ્કીમની છેલ્લી તારીખ સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। કોર્પોરેટ મંત્રાલયે અધિકૃત પોર્ટલ pminternship.mca.gov.in દ્વારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે। આ સ્કીમ અરજદારોને વિવિધ ક્ષેત્રોમાં કામનો અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે। PM ઇન્ટર્નશિપ સ્કીમ એ સરકારની પહેલ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં આની જાહેરાત કરી હતી। આ સ્કીમનો ઉદ્દેશ્ય યુવાનોને વ્યવસાયિક કાર્યકારી વાતાવરણનો અનુભવ આપવાનો છે। આ યોજના હેઠળ પસંદ કરાયેલ ઇન્ટર્નને ભારતની ટોચની 500 કંપનીઓમાં અનુભવ મળશે। ત્યારબાદ તાલીમાર્થીઓને કેટલું વેતન આપવામાં આવશે તેની વાત કરીએ તો મિત્રો, દરેક તાલીમાર્થીને ઇન્ટર્નશિપના સમગ્ર 12 મહિના માટે દર મહિને ₹5000નું સ્ટાઇફેન્ડ પણ મળશે। આ ઉપરાંત સરકાર રજિસ્ટ્રેશન પર ઇન્ટર્ન્સને તેમના માસિક પગાર ઉપરાંત ₹6000ની રકમ પણ આપશે। એટલું જ નહીં, પણ દરેક ઇન્ટર્નને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દ્વારા ભારત સરકારની વીમા યોજનાઓ હેઠળ વીમા કવરેજ પણ આપવામાં આવશે। આ માટે પ્રીમિયમની રકમ ભારત સરકાર ચૂકવશે। ત્યારબાદ અરજી કરવા માટેની લાયકાત વિશેની વાત કરીએ તો તેમાં લાયક ઉમેદવારની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઇન્ટર્નશિપ પહેલાં તમારે કોઈ પણ કંપનીમાં પૂર્ણ સમયની નોકરી અથવા પૂર્ણ સમયના શિક્ષણમાં રોકાયેલું હોવું જોઈએ નહીં। ઉમેદવાર પાસે SSC, HSC અથવા તેનાથી ઉપરનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ત્યારબાદ ITIનું પ્રમાણપત્ર અને પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે। BA, BSc, BCom, BCA, BBA, B.Pharma જેવા સ્નાતકો પણ અહીં અરજી કરી શકે છે। તો દોસ્તો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારો। આભાર, ધન્યવાદ।